ભાવનગરના નેશનલ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતે બે પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે। જાફરાબાદ ભડવદર પાસે આજે વહેલી સવારે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કારણ માત્ર અકસ્માત નથી, પરંતુ વર્ષોથી ચાલતી બેદરકારીનો આક્ષેપ છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી અધૂરું પડેલું કામ અને જોખમી માર્ગ પરિસ્થિતિના કારણે દર વર્ષે 15થી વધુ નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। હવે સરપંચો અને ગ્રામજનો હાઈવે બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આજે વહેલી સવારે ભાવનગર નેશનલ હાઈવે પર જાફરાબાદ ભડવદર નજીક ગંભીર અકસ્માત બન્યો હતો। અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી। ઘટનામાં રમેશભાઈ સાખટનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે મનુભાઈ સાખટને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ અવસાન થયું હતું। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી અહીં સાઈડના માટીના પાળાનું કામ અધૂરું પડ્યું છે। કામ સમયસર પૂર્ણ ન થતાં વાહન ચાલકોને ઘણીવાર રોડની વિપરીત દિશામાં વાહન હંકારવું પડે છે, જેના કારણે અકસ્માતો વધી ગયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ દર વર્ષે 15થી 20 લોકો અહીં અકસ્માતનો ભોગ બને છે। હવે સવાલ એ છે કે છેલ્લા 6 વર્ષથી આ કામ પૂર્ણ કેમ નથી થતું। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાના દાવો કરવામાં આવે છે, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી એવી ફરિયાદ છે। આ ઘટનાને લઈને મીઠાપુર અને નાગેશ્રી સહિતના વિસ્તારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક કામ શરૂ નહીં થાય તો હાઈવે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જુઓ આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે। એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે। માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે। આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે, તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે, પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું? જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે? કેમ આ કામ ચાલુ કરવામાં આવતું? નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે, બે હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે। જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે, તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે તાત્કાલિક શું પગલાં લે છે અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે શું વ્યવસ્થા કરે છે। આ મામલે તમારું મંતવ્ય શું છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।